અખાત્રીજનો દિવસ એટલે અખા ભગતની જન્મજયંતિ। 17મી સદીમાં થઈ ગયેલા ગુજરાતના કવિ અખા ભગત તેમની કાવ્ય રચના દ્વારા ખૂબ જ ખ્યાતિ પામ્યા, જે છપ્પા તરીકે ઓળખાય છે। કબીરના જેવી જ રચનાઓ 17મી સદીમાં રચીને તેમણે સમાજને નવી દિશા ચીંધી। ત્યારે તેમના જન્મદિન નિમિત્તે અમદાવાદમાં દેસાઈની પોળમાં આવેલા અખા ભગતના પુતળા પાસે ઉજવણી કરવામાં આવી અને અખા ભગતને યાદ કરવામાં આવ્યા। અખાત્રીજનો મહિમા દેસાઈની પોળ માટે અનેરો છે। અખાત્રીજે સમગ્ર પોળ એટલે કે શેરી ભેગી મળીને અખા ભગતના જન્મદિવસને ઉજવે છે અને અખા ભગતના ખાંચામાં તેમનું મકાન છે, જ્યાં આજે પણ અખા ભગતની 10મી અને 11મી પેઢી રહે છે। પરિવાર દર વર્ષે રંગેચંગે તેમની જન્મજયંતિ ઉજવે છે। અખા ભગતને અમે 10મા વંશજમાં આવીએ છીએ અને જ્યારે બી આપણે અખા ભગતની જે કહીએ અખાત્રીજ અક્ષય તૃતીયા અને એ દિવસે એમનો જન્મજયંતિ છે અને એ દિવસ અમે સવારના બધા પોળવાળા છે, સોનીની જ્ઞાતિવાળા છે, બધા ભેગા થઈને એને પુષ્પનું અર્પણ કરીએ છીએ અને બધા સાથે મળીને એને છપ્પાના ગાન કરીએ છીએ। બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન, વિધવા વિવાહ પર પ્રતિબંધ, આવા જેવા અનેક કુરિવાજો સમાજમાં વ્યાપ્ત હતા। ધાર્મિક અંધશ્રદ્ધા પણ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં હતી। તેવા સમયે સમાજમાં આ બધા જ દૂષણો સમાજને માટે હાનિકારક છે અને તેને સમાજમાંથી દૂર કરવા જોઈએ, એવા પોતાના મતની સાથે ખૂબ નિડરતાથી પોતાની વાત અખા ભગતે પોતાના છપ્પા દ્વારા મૂકી। તે જ સૌથી મહત્ત્વની તેમના છપ્પાઓની વિશેષતા હતી। આંધળો સસરોને સરંગટ વહુ, સરંગટ એટલે ઘૂમતો તાણેલી। આંધળો સસરોને સરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ। કહ્યું કાંઈ અને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું। 17મી સદીમાં અખા ભગતે લખેલા છપ્પા આજે પણ એટલા જ પ્રસ્તુત છે અને એટલા માટે જ આજે પણ તેમનો મહિમા ગવાય છે અને આવનારા સમયમાં પણ તેમનો મહિમા ગવાતો રહેશે। કેમેરા પર્સન દીક્ષિત સાથે તેજસ વૈદ્ય, ETV ન્યૂઝ, અમદાવાદ।